હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો આજના લેક્ચરની અંદર આપણે ખાસ આઈએમપી ટોપિક છે સહરૂપણોની સ્થાયીતા. મીન્સ કે આપણે જે સહરૂપણ ઇથેનના ચર્ચા કરી ગયા, તો આપણી પાસે ઇથેનના જે સહરૂપણ હતા એમાં આપણે જોઈ ગયા હતા ગ્રસ્ત સહરૂપણ અને બીજી વસ્તુ હતી આપણી પાસે સાંત્રિત. ગ્રસ્ત સ્વરૂપણ અને સાંત્રિત સ્વરૂપણ. તો જો આ ગ્રસ્ત છે અને સાંત્રિત છે, જે બીજા માટે મીન્સ કે એનું બીજું નામ પણ કરેલું છે ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ. ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ કે જેને બીજું શું નામ કહેવામાં આવે છે? ગ્રસ્ત સ્વરૂપણ અને સાંત્રિત સ્વરૂપણ. હવે જો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ઇથેનના બે સ્વરૂપણ વિશે ચર્ચા કરી ગયા હતા, ગ્રસ્ત અને સાંત્રિત અથવા તો ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ. તો એની સ્થિરતા, એની સ્થાયીતા વિશે ડિસ્કશન કરવાનું છે. તો સ્થિરતા કેને કહેવામાં આવે છે અને કઈ રીતના આપણે નક્કી કરી શકીએ એ જોઈએ. તો ચાલો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ સોવર્સ અને ન્યુમેન માંથી. આપણે ન્યુમેન નું એક્ઝામ્પલ લઈએ છીએ. ન્યુમેન પ્રક્ષેપણ. ન્યુમેન પ્રક્ષેપણ દ્વારા એ જ વસ્તુ આપણે સોવર્સ દ્વારા પણ સમજી શકીએ, પરંતુ ન્યુમેન દ્વારા સમજી જશે એટલે ઓટોમેટિક સોવર્સ ની ખબર પડી જશે. તો ઇથેનના સહરૂપણોની સ્થિરતા બે ગ્રસ્ત અને સાંત્રિત અથવા તો ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ. ઇક્લિપ્સ મીન્સ ગ્રસ્ત, સ્ટેગર્ડ મીન્સ સાંત્રિત. હવે સમજીએ છીએ સ્થિરતા કેના દ્વારા? ન્યુમેન પ્રક્ષેપણ દ્વારા. તો ચાલો ન્યુમેન ની અંદર આપણે કઈ રીતના કરતા કે કાર્બન કાર્બન બંધનું ભ્રમણ કરાવતા અવકાશીય ગોઠવણી કેવી મળે છે? અવકાશીય ગોઠવણી અલગ મળે છે. તો ચાલો અવકાશીય ગોઠવણી અલગ મળે છે. તો કઈ રીતના અવકાશીય ગોઠવણી અલગ મળે છે? એ તો આપણે ખ્યાલ જ છે કે કાર્બન કાર્બન બંધનું શું કરીએ છીએ? આપણે રોટેશન કરાવીએ છીએ. તો ચાલો હવે રોટેશન કરાવીએ છીએ તો આપણે ગ્રસ્ત અને સાંત્રિત સ્વરૂપણ મળે છે. એની સ્થિરતા સમજીએ આપણે ન્યુમેન પ્રક્ષેપણ દ્વારા. ચાલો પેલા ગ્રસ્ત, તો આપણે ખ્યાલ જ છે કે સરસ મજાનું આપણે આ રીતનું સર્કલ કરેલું હતું. ફર્સ્ટ નંબરનો કાર્બન કે જે દેખાય છે, આના હાઇડ્રોજન ને આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું HA અને H અને આને H કહી દઉં છું. ત્યાર પછી બેક સાઈડ નો કાર્બન કે જેને સર્કલ દ્વારા દર્શાવેલું હતું, કે જેની સાથે રહેલા હાઇડ્રોજન ને હું નાની લાઈન દ્વારા દર્શાવું છું. આને કહી દઉં છું HB. આ આપણી પાસે કયું છે? ગ્રસ્ત સ્વરૂપણ. તો ચાલો હવે આ ગ્રસ્ત સ્વરૂપણ છે એની સ્થિરતા વિશે ચર્ચા કરવાની છે. સ્થિરતા વિશે કઈ રીતના ચર્ચા કરવાની છે? તો ચાલો જોઈએ. કાર્બન હાઇડ્રોજન બેક સાઈડ નો કાર્બન છે અને હાઇડ્રોજન છે, એ બંને બંધના રહેલા સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ કેવું હશે? મેક્સિમમ હશે. તો ચાલો સેકન્ડ પોઈન્ટ લખીએ આપણે. ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે
અપાકર્ષણ વધારે જોવા મળે છે. શું કામ? તો ચાલો વિચારીએ. ફર્સ્ટ કાર્બન છે, સામેથી જોઈ છીએ તો પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન. એ પહેલા નંબરના કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન અને બીજા નંબરના કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન બંને એકબીજાથી નજીકના અંતરે છે, બેક ટુ બેક સાઈડ છે. તો આ બંધના સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ અને આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ, અથવા તો બીજો શબ્દ વાપરેલો છે ઇલેક્ટ્રોનનું વાદળ. કયું ઇલેક્ટ્રોનનું વાદળ? તો બંને કાર્બન હાઇડ્રોજનના સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મનું વાદળ એકબીજાથી નજીક છે, એકબીજાથી બેક ટુ બેક સાઈડ છે. તો બંને વચ્ચે જોવા મળતું અપાકર્ષણ કેવું હશે? વધારે હશે. અથવા તો જો આ જ વસ્તુને આપણે આ રીતના સમજીએ. અહીંયા હું કરી નાખું છું હાઇડ્રોજન. બેક ટુ બેક સાઈડ છે. તો અહીંયા જે બંને ઇલેક્ટ્રોન છે, આ બંધના બંને ઇલેક્ટ્રોન છે, તો આ બંને વચ્ચે અપાકર્ષણ કેવું જોવા મળશે? વધારે. શું કામ? તો નેગેટિવ 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 બે કેવા છે? બેક ટુ બેક સાઈડ છે. તો રિપલ્શન કેવું જોવા મળશે? વધારે જોવા મળશે. તો અપાકર્ષણ વધારે. ખ્યાલ આવી ગયો? ચાલો, અપાકર્ષણ વધારે છે વાસ્તવિક છે કે જેના વચ્ચે રિપલ્ઝન થતું હશે તેની સ્થિરતા કેવી હશે? ઓછી હશે, એ સ્થિર હશે નહીં. તેની સ્થિરતા કેવી હશે? અથવા તો સ્થાયીતા કેવી હશે? ઓછી હશે. અને એનર્જી અથવા તો ઉર્જા વધારે જોવા મળે છે. એના માટે એક ઇક્વેશન લખીએ તો આપણે સ્થિરતા કે જેને સ્ટેબિલિટી કહેવાય અને એનર્જી મીન્સ કે ઉર્જા. જેની સ્થિરતા ઓછી હશે એની ઉર્જા કેવી હશે? વધારે હશે. શું કામ? તો ચાલો જોઈએ. બંને કાર્બન સાથે હાઇડ્રોજન બેક ટુ બેક સાઈડ છે, મીન્સ કે અહીંયા નેગેટિવ ચાર્જ છે અને અહીંયા નેગેટિવ ચાર્જ છે, અથવા તો ઇલેક્ટ્રોનનું વાદળ છે, અહીંયા પણ ઇલેક્ટ્રોનનું વાદળ છે, પરંતુ બંને કેવા છે? એકબીજાની નજીક છે, એકબીજાની બેક ટુ બેક સાઈડ છે. તો રિપલ્ઝન કેવું જોવા મળશે? વધારે જોવા મળશે. રિપલ્ઝન વધારે જોવા મળશે મીન્સ કે સ્થિર હશે નહીં, એ સ્થિરતા પ્રાપ્ત કરવાની ટ્રાય કરશે, અસ્થિર હશે. તો એની સ્થિરતા કેવી હશે? અથવા તો એની સ્થાયીતા કેવી હશે? ઓછી હશે. સ્થાયીતા ઓછી હોય મીન્સ કે એની સ્ટેબિલિટી ઓછી હોય, તેની ઉર્જા કેવી હશે? વધારે હશે. સ્થિરતા અથવા તો સ્થાયીતા અને ઉર્જા બંને એકબીજાના કેવા છે? રિવર્સ છે. આ વધારે હોય તો આ ઓછું, આ ઓછું હોય તો આ વધારે. તો ગ્રસ્ત સ્વરૂપણ છે એમાં રિપલ્ઝન વધારે જોવા મળે છે, એની સ્થિરતા ઓછી છે અને એની એનર્જી કેવી છે? વધારે છે. એનર્જી વધારે હોય તો જ એની સ્થિરતા કેવી હોય? ઓછી હોય. ખ્યાલ આવી ગયો? આ 3 પોઈન્ટ લખ્યા. શું કામ લખ્યા? તો આ બંધને ધ્યાનમાં રાખીને. હવે વાસ્તવિક છે કે એની સ્થિરતા કેવી છે? ઓછી છે, સ્થાયીતા ઓછી છે. તો હંમેશા એ સ્થિર થવાની ટ્રાય કરશે, સ્ટેબલ થવાની ટ્રાય કરશે. સ્ટેબલ મીન્સ સ્થિરતા અથવા તો સ્થાયીતા. તો કઈ રીતના કરશે? તો ચાલો આ જ પોઈન્ટ સમજીએ આપણે. ગ્રસ્ત પછી સાંત્રિત ની અંદર તો આપણે આમાંથી કઈ રીતના? તો રોટેશનમાં આવતા 60 ડિગ્રીનું, 120 ડિગ્રીનું અને 180 ડિગ્રીનું એ જગ્યા લેક્ચરમાં સ્ટડી કરી ગયા હતા. હાઇડ્રોજન હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન છે કે જેને હું HA કહું છું, અહીંયા હાઇડ્રોજન છે કે જેને આપણે કહીએ છીએ HB. અલગ દર્શાવવા માટે કે જગ્યા લેક્ચરમાં સમજી ગયા હતા. શું કામ?
તો આપણે 180 ડિગ્રીનું રોટેશન અપાવ્યું છે ત્યારે HA ની રાઈટ ઓપોઝિટ સાઈડ HB આવે છે. તો આ હાઇડ્રોજનની ઓપોઝિટ સાઈડ બીજો હાઇડ્રોજન અને આ હાઇડ્રોજનની ઓપોઝિટ સાઈડ બીજો હાઇડ્રોજન. આ રીતના આપણી પાસે કયું હતું શરૂઆતમાં જોઈ કે ગ્રસ્ત હતું. હવે આને ધીમે ધીમે શું અપાવ્યું છે રોટેશન અપાવ્યું છે. તો રોટેશન અપાવવાથી તો શું થશે આમાંથી કઈ રીતના બીજું આવશે તો ચાલો ડાયરેક્ટ રોટેશન અપાવી દઈએ છીએ 180 ડિગ્રી નું કે જે ગયા લેક્ચરમાં સ્ટડી કરી ગયા હતા. તો H B અહીંયા આવશે HA બાકીની બધી જગ્યાએ હાઇડ્રોજન. શું કર્યું છે તો આપણી પાસે કાર્બન કાર્બન બંધ હતો. એક કાર્બનને સ્થિર રાખીને બીજા કાર્બનને શું કરાવ્યું છે રોટેશન અપાવ્યું છે. શું કામ રોટેશન થાય છે તો ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે જોવા મળતું અપકર્ષણ. હંમેશા એ રિપલ્ઝન દૂર કરવાની ટ્રાય કરશે. રિપલ્ઝન દૂર કરીને હંમેશા કેવું થઈ જશે સ્થિર થઈ જાય. તો કઈ રીતના તો ગ્રહ હતો એમાંથી આપણે કઈ વસ્તુ લખેલી છે સાંત્રિત. હવે આમાંથી આ કઈ રીતના એવું કે જગ્યા લેક્ચરમાં જોઈ ગયા હતા 60 ડિગ્રી 120 ડિગ્રી અને 180 ડિગ્રી સાંત્રિત અથવા તો આને કઈ સ્ટેગર્ડ કહેવાય અને આને કહેવાય ઇક્લિપ્સ. ઇક્લિપ્સ એટલે બેક ટુ બેક સાઈડ, સ્ટેગર્ડ એટલે કે ઓપોઝિટ સાઈડ. તો ચાલો હવે આમાં જોઈએ આપણે જે ચર્ચા કરી છે કેની ચર્ચા કરી છે સાંત્રિત સ્વરૂપણ. ચાલો એમાં જો બધાય હાઇડ્રોજન એકબીજાની કેવી છે ઓપોઝિટ સાઈડ છે. બધાય હાઇડ્રોજન એકબીજાની ઓપોઝિટ સાઈડ છે. આમાં કેવા છે બેક ટુ બેક સાઈડ છે. ઓપોઝિટ સાઈડ હશે તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે જોવા મળતું અપાકર્ષણ કેવું હશે ઓછું હશે. તો ચાલો ફર્સ્ટ પોઈન્ટ લખીએ ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે અપાકર્ષણ ઓછું. શું કામ ઓછું છે તો બધાય બંધ કેવા છે એકબીજાની ઓપોઝિટ સાઈડ છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આ રીતના વિચારીએ કાર્બન હાઇડ્રોજન એક બંધ અહીંયા છે તો બીજો કાર્બન હાઇડ્રોજન નો બંધ નીચે છે. તો જો આ બંને એકબીજાથી કેવા દૂર આવી ગયા. પહેલા આ રીતના બેક ટુ બેક સાઈડ હતા નજીક હતા. હવે કેવા આવી ગયા છે ઓપોઝિટ સાઈડ આવી ગયા. ઓપોઝિટ સાઈડ આવી જશે તો આના ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે અને આના ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે અપાકર્ષણ કેવું હશે ઓછું હશે. અપાકર્ષણ ઓછું. અપાકર્ષણ ઓછું હશે તેની સ્થિરતા કેવી હશે અથવા તેની સ્થાયીતા કેવી હશે વધારે હશે. સ્થાયીતા વધારે. સ્થાયીતા એની વધારે છે તેની ઉર્જા કેવી હશે ઓછી હશે. ઉર્જા ઓછી. તો એ જ વસ્તુ જોઈ ગયા અહીંયા મારી પાછળ લખી નાખી સ્ટેબિલિટી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એનર્જી. સાંત્રિત છે એની સ્થિરતા વધારે છે તો વાસ્તવિક છે કે એની ઉર્જા કેવી હશે ઓછી હશે. ઉર્જા ઓછી હોય તો જ શું થાય એક જગ્યાએ કેવું રહે સ્ટેબલ રહે એક જગ્યાએ સ્થિર રહે. તો બંને પોઈન્ટ ખ્યાલ આવી ગયા. તો બંને પોઈન્ટ ની અંદર એવું કહેવા માંગે છે કે ઇથેન છે એ ઇથેનના ઇક્લિપ્સ અથવા તો ગ્રસ્ત સ્ટેગર્ડ અથવા તો સાંત્રિત બંને સ્વરૂપણ છે એમાંથી સૌથી વધારે સ્થિર કે જે મેક્સિમમ પ્રમાણમાં સ્થિરતા પ્રાપ્ત કરતું હોય તો એ કયા પ્રકારનું સ્વરૂપણ છે સાંત્રિત સ્વરૂપણ છે. શું કામ એમાં બધાય ઇલેક્ટ્રોન વાદળ એકબીજાથી દૂરના ભાગમાં છે. દૂરના ભાગમાં હોવાથી એની સ્થાયીતા કેવી હશે વધારે હશે. એટલું બધું અપાકર્ષણ જોવા મળશે નહીં. અપાકર્ષણ ના જોવા મળે તેની સ્થિરતા કેવી હોય વધારે હોય. સ્થિરતા વધારે હોય તેની એનર્જી કેવી હશે ઓછી હશે. ખ્યાલ આવી ગયો કે કીધું તો ચાલો ફર્સ્ટ પહેલા આટલું બુકમાં નોટ ડાઉન કરી લ્યો. સ્વરૂપણોની સ્થાયીતા ઇક્લિપ્સ અને સ્ટેગર્ડની ચર્ચા કરી ગયા. તો જો આ જ વસ્તુ વળી પછી આના માટે દર્શાવવું હોય આપણે આ રીતના વિચારી શકીએ. જસ્ટ ફોલ સમજવા માટે આ રીતની કન્ડિશન છે.
અપાકર્ષણ વધારે, અપાકર્ષણ કેવું ઓછું, પરંતુ એને આપણે વ્યવસ્થિત કેમાં દર્શાવેલું છે ન્યુમેન ની અંદર સમજી શકીએ. આ તો જસ્ટ ખાલી સમજવા માટે કઈ રીતના રિપલ્શન વધારે ને કઈ રીતના રિપલ્શન ઓછું, આ જ વસ્તુ આપણે સમજી ગયા. એક ઓપોઝિટ, બંને કેવા છે ઓપોઝિટ સાઈડ, એક કાર્બન હાઇડ્રોજન બંધ આ અને કાર્બન હાઇડ્રોજન બંધ આ નીચેની બાજુ. એ જ રીતના દરેક હાઇડ્રોજન કેવા છે એકબીજાની ઓપોઝિટ સાઈડ, કઈ રીતના આમાં સમજાવેલું છે આપણે. ખ્યાલ આવી ગયો શું કીધું એ? ચાલો બુકમાં એટલો નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો હવે જો ત્યાર પછી હવે જો આપણી પાસે ગ્રસ્ત સ્વરૂપણ છે, તેમાંથી આપણે કેમાં ગયા? સાંત્રિત. આની સ્થિરતા કેવી? સ્થાયીતા. આની સ્થાયીતા કેવી છે? વધારે. એ તો આપણે સમજી ગયા. હવે ગ્રસ્ત માંથી જે સાંત્રિત સ્વરૂપણમાં રૂપાંતર પામે છે એ કેના લીધે રૂપાંતર પામે છે? તો આપણે જોઈ ગયા ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે જોવા મળતું પારસ્પરિક અપાકર્ષણ, કે જેને આપણે શું નામ આપેલું હતું? મરોડી વિકૃતિ. મરોડી વિકૃતિ મીન્સ કે જે ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે જે અપાકર્ષણ જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? મરોડી વિકૃતિ, કે જેના લીધે ગ્રસ્ત સ્વરૂપણનું રૂપાંતર કેમાં થાય છે? સાંત્રિત સ્વરૂપણમાં. હવે જો આ ગ્રસ્ત અને સાંત્રિત જે સ્વરૂપણ છે, ગ્રસ્ત અને સાંત્રિત, એને અલગ નથી કરી શકાતા. મીન્સ કે આપણે ઇથેન છે, ઇથેનના જે સ્વરૂપણોની ચર્ચા કરી, હવે એમાં હું કહું છું કે મારે ગ્રસ્ત સ્વરૂપણ જ જોઈએ છે, સાંત્રિત સ્વરૂપણ જોતું નથી, અથવા તો ગ્રસ્ત અને સાંત્રિત છે બંને, એ બંનેમાંથી મને બેયને અલગ કરવા છે, એક બાજુ ગ્રસ્ત અને બીજી બાજુ સાંત્રિત. તો એ કરી શકી કે ના કરી શકી? તો એ સમજીએ. જો ગ્રસ્ત અને સાંત્રિત જે સ્વરૂપણ છે એને અલગ નથી કરી શકાતા. ભાઈ પ્રેક્ટિકલી આપણે ગ્રસ્ત અને સાંત્રિત છે, ગ્રસ્ત અને સાંત્રિત બંને એકબીજામાં રૂપાંતર પામે છે, ગ્રસ્તમાંથી સાંત્રિત અને સાંત્રિતમાંથી ગ્રસ્ત. તો હવે બંને સ્વરૂપણને આપણે અલગ કરવા હોય પ્રેક્ટિકલી તો અલગ કરી શકીએ? તો આન્સર છે ના, અલગ કરી શકાતા નથી. શું કામ? તો ચાલો જોઈએ. ગ્રસ્ત અને સાંત્રિત સ્વરૂપણો વચ્ચે ઉર્જાનો તફાવત, બંને સ્વરૂપણ છે ગ્રસ્ત અને સાંત્રિત, આ બંને વચ્ચે એનર્જીનો જે ડિફરન્ટ આવે છે, એનર્જીનો ડિફરન્ટ કેટલો છે? 12.5 કિલો જૂલ પર મોલ.
12.5 કિલો જૂલ પર મોલ કે જે બંને ગ્રસ્ત અને સાંત્રિક સ્વરૂપણ છે એના વચ્ચે એનર્જીનો ડિફરન્ટ છે. આપણે કીધું હતું કે એકની એનર્જી ઓછી છે, બીજાની એનર્જી વધારે છે, એકની સ્થિરતા ઓછી છે, બીજાની સ્થિરતા કેવી છે, વધારે છે. તો ગ્રસ્ત અને સાંત્રિક છે એ બંને સ્વરૂપણ વચ્ચે જો એનર્જીનો ડિફરન્ટ લેવામાં આવે તો એનર્જીનો ડિફરન્ટ કેટલો છે? 12.5 કિલો જૂલ પર મોલ. હવે જે આ એનર્જીનો જે ડિફરન્ટ છે ને, જે એનર્જીનો તફાવત છે, એટલો બધો તફાવત જોવા નથી મળતો. બહુ વધારે પ્રમાણમાં તફાવત જોવા નથી મળતો. એટલા માટે ગ્રસ્તનું સરળતાથી રૂપાંતર કેમાં થઈ જાય છે? સાંત્રિકમાં. અને સાંત્રિકનું સરળતાથી રૂપાંતર કેમાં થઈ જાય છે? ગ્રસ્તની અંદર. જો ઉર્જાનો તફાવત વધારે જોવા મળતો હોત તો ઇઝીલી એકબીજામાં રૂપાંતર પામત નહીં, પરંતુ 12.5 એટલે કે બહુ ઓછું થયું. બંને વચ્ચે એનર્જીનો ડિફરન્ટ છે સાવ ઓછો આવ્યો છે, તો એનર્જીનો ડિફરન્ટ સાવ ઓછો હોવાના લીધે ઇઝીલી એકબીજામાં રૂપાંતર પામી શકે છે. ઇઝીલી એકબીજામાં રૂમ ટેમ્પરેચરે રૂપાંતર પામતા હોવાથી સરળતાથી એને અલગ કરી શકાતા નથી. ખ્યાલ આવી ગયો શું કામ? આ એનર્જીનો તફાવત છે એ સાવ જ ઓછો છે. ઉર્જાનો જે તફાવત છે સાવ ઓછો. સાવ ઓછો તફાવત જોવા મળે છે. એટલા માટે એકબીજામાં રૂપાંતર કરી શકાતા, મીન્સ કે એકબીજામાં રૂપાંતર તો થઈ શકે, પરંતુ એકબીજામાં રૂપાંતર થયા પછી એકબીજાને અલગ એટલે કે સેપરેટ કરી શકાતા નથી. એટલે કે એક બાજુ મારે ગ્રસ્ત જ જતું હોય ને બીજી બાજુ સાંત્રિક જ જતું હોય તો રૂપાંતર થઈ શકે, પરંતુ રૂપાંતર થયા પછી એકબીજાને આપણે અલગ કરી શકાતા નથી. રૂપાંતરિત સ્વરૂપ ક્યાં? ગ્રસ્ત અને સાંત્રિક. તો ગ્રસ્ત અને સાંત્રિક સ્વરૂપો વચ્ચે ઉર્જાનો તફાવત 12.5 કિલો જૂલ પર મોલ કે જે કેવો છે? સાવ ઓછો તફાવત છે. એટલા માટે ઇઝીલી એકબીજામાં રૂપાંતર થઈ શકે છે. રૂપાંતર થઈ શકતા હોવાથી આપણે ઇઝીલી એને પ્રેક્ટિકલી અલગ કરી શકાતા નથી. ખ્યાલ આવ્યો? તો ચાલો આટલા પોઈન્ટ ડાઉન બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ત્યાર પછી હજી એક પોઈન્ટ છે કે જે આપણે સમજી ગયા હતા. મરોડી કોણ અથવા તો દ્વિતલ કોણ અથવા તો ભ્રમણ કોણ. તો ખ્યાલ જ છે મરોડી કોણ કેને કહેવામાં આવે છે, દ્વિતલ કોણ કેને કહેવામાં આવે છે, અને ભ્રમણ કોણ. બધી વસ્તુ સરખી જ છે. તો આપણે જોઈ ગયા હતા કે આ રીતના બેક ટુ બેક સાઈડ હોય, પછી એક કાર્બનને સ્થિર રાખીને બીજા કાર્બનને મીન્સ કે કાર્બન કાર્બન બંધનું રોટેશન અપાવી તો બંને જે પ્લેન છે, પેલું પ્લેન આ અને બીજું પ્લેન આ, અથવા તો પેલું સમતલ આ અને બીજું સમતલ આ બંને વચ્ચે જે એંગલ જોવા મળે છે એને જ શું કહેવામાં આવે છે? દ્વિતલ કોણ અથવા તો મરોડી કોણ અથવા તો ભ્રમણ કોણ. ખ્યાલ આવી ગયો શું કીધું? ચાલો આટલું બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછી જો એક લાસ્ટ પોઈન્ટ સ્વરૂપણોનો ટોપિકમાં લાસ્ટ પોઈન્ટ, ત્યાર પછી કમ્પ્લીટ. તો જો હવે શું ચર્ચા કરી છે? આપણે એવું કીધું છે કે આપણી પાસે ગ્રસ્ત છે અને સાંત્રિક છે કે જે બંને એકબીજામાં રૂપાંતર પામી શકે છે. બંનેને અલગ કરી શકાતા નથી. શું કામ અલગ નથી કરી શકાતા? તો ગ્રસ્ત છે અને સાંત્રિક છે, આ જે બંને સ્વરૂપણ છે તો બંને વચ્ચે જે ઉર્જાનો તફાવત જોવા મળે છે કેટલો છે? 12.5 કિલો જૂલ પર મોલ. એ તફાવત કેવો છે? ઉર્જાનો સાવ ઓછો છે. તો એટલા માટે ઇઝીલી એકબીજામાં રૂપાંતર પામી શકે. આટલી વસ્તુ જોઈ ગયા.
ત્યાર પછી જો પોઈન્ટ લખેલો છે કે ઇથેનના જે અણુ છે આંતર અણવીય સંઘાત એટલે શું થાય? આંતર અણવીય સંઘાત થવું એટલે કે કોલિઝન થવું એટલે કે ભટકાવું. જે ઇથેનના અણુ છે ને ઇથેનના અણુ એકબીજા સાથે કન્ટિન્યુ ભટકાતા હશે તો કઈ વસ્તુ ગતિ ઉર્જા મેળવશે. એ ગતિ ઉર્જા દ્વારા એ કેટલી ઉર્જા મળે છે? તો એ ઉર્જા આપણે જે ઉર્જા અવરોધ છે કેટલો છે 12.5 કિલો જૂલ પર મોલ. એ ઉર્જા અવરોધને પાર કરવા પૂરતી હોય છે. ફરી પાછું રિપીટ કરું છું કે ઇથેનના અણુ કન્ટિન્યુ એકબીજા સાથે ભટકાતા હોય છે, કન્ટિન્યુ એકબીજા સાથે કોલિઝન કરતા હોય છે. ભટકાતા હશે એટલે કે આંતર અણવીય સંઘાત, પોતાના અને પોતાના અણુ સાથે ભટકાવું, એના માટે કયો શબ્દ વપરાય છે? આંતર અણવીય સંઘાત. એ આંતર અણવીય સંઘાત એટલે કે જે ઇથેનના અણુ એકબીજા સાથે કન્ટિન્યુ આ રીતના ભટકાય છે કે જેના દ્વારા ગતિ ઉર્જા મેળવે છે, અને એ ગતિ ઉર્જા કેટલી હશે કે જે ઇઝીલી ઉર્જા અવરોધ છે 12.5 કિલો જૂલ પર મોલ, એમાં ઇઝીલી આપણે એને પાર કરી શકીએ. ઇઝીલી પાર કરી શકતા હોવાથી કાર્બન કાર્બન બંધનું જે ભ્રમણ છે એ કેવું છે? કમ્પ્લીટ મુક્ત છે. એટલે કે ગ્રસ્તમાંથી સાંત્રિતમાંથી ગ્રસ્ત કન્ટિન્યુ એકબીજામાં ઇન્ટરકન્વર્ટ એટલે કે રૂપાંતર થતું હોય છે. એટલે એ વસ્તુ કીધું. ફરી પાછું રિપીટ કરું છું કે ગ્રસ્ત છે અને સાંત્રિત છે, બંને સ્વરૂપણો વચ્ચે ઉર્જાનો તફાવત છે 12.5 કિલો જૂલ પર મોલ. હવે આ ઉર્જાનો તફાવત સાવ ઓછો હોવાથી આપણે બહારથી કઈ ઉર્જા સપ્લાય કરવી પડતી નથી. શું કામ નથી સપ્લાય કરવી પડતી? તો જે ઇથેનના અણુ છે ને અંદરો અંદર ભટકાય છે કે જેના દ્વારા જે ઉર્જા પ્રોડ્યુસ થાય છે કેટલી છે? આ અવરોધને સરળતાથી પાર કરી શકે છે. 12.5 કિલો જૂલ પર મોલ જે અવરોધ છે એને સરળતાથી પાર કરી શકે છે. તેના દ્વારા આંતર અણવીય સંઘાત દ્વારા. હવે આંતર અણવીય સંઘાત દ્વારા ઉર્જા અવરોધ છે આ બંને વચ્ચેનો એને સરળતાથી પાર કરી શકતું હોવાથી કાર્બન કાર્બન બંધનું જે ભ્રમણ છે એ કેવું છે? કમ્પ્લીટ મુક્ત છે. એટલે કે ઇઝીલી એકબીજામાં રૂપાંતર પામી શકે છે અને બંને સ્વરૂપોને અલગ કરી શકાતા નથી. ખ્યાલ આવ્યો શું કીધું? તો અહીંયા મીન્સ કે આજના લેક્ચરની અંદર આપણે સ્વરૂપોની સ્થાયીતા, ગ્રસ્ત અને સાંત્રિત આ બંને વિશે ડીપમાં અભ્યાસ કરી ગયા. જે વસ્તુ ન્યુમેનમાં જોઈ ગયા સ્ટેબિલિટી, એ જ વસ્તુ 100 વર્ષમાં પણ આપણે દર્શાવી શકીએ. બેમાં સેમ જ કન્સેપ્ટ લાગુ પડશે. ખાલી ડાયાગ્રામ ઓમાં આપણે સર્કલ દ્વારા કરતા, આમાં ઘોડિયા દ્વારા દર્શાવવાનું રહેશે. તો અહીંયા કમ્પ્લીટ ટોપિક સ્વરૂપણોનો પૂરો થાય છે. આઈએમપી ટોપિક છે કે જેનો 12th સાયન્સમાં આપણે મેક્સિમમ યુઝ કરશી. સ્વરૂપણો એક પ્રકારનું સમઘટકતા જેવું જ, પરંતુ આપણે એમાં બોન્ડને બ્રેક નથી કરતા. આની અંદર શું કરે છે? ખાલી બોન્ડને ફ્લિપ કરાવી છે, બોન્ડનું રોટેશન અપાવશે. રોટેશન અપાવશે તો અલગ અલગ પ્રકારના અવકાશીય ગોઠવણી મળે છે. એને જ શું કહી છીએ આપણે? સ્વરૂપણો કહી છીએ. કે જેની અંદર આપણે ઇથેનનો અભ્યાસ કર્યો હતો. ગ્રસ્ત અને સાંત્રિત આ બંનેને આપણે કેના દ્વારા દર્શાવેલું હતું? ન્યુમેન અને 100 વર્ષ દ્વારા. એ બે કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે બંને સ્વરૂપણોની સ્થિરતા પૂછીએ કે સ્વરૂપણોની સ્થાયીતા વિશે નોંધ લખો. તો આપણે ગ્રસ્ત અને સાંત્રિતમાં જેટલું ડિસ્કશન કરી ગયા કે કઈ રીતના સ્થિરતા વધારે છે, કઈ રીતના એનર્જી ઓછી છે, કઈ રીતના સ્થિરતા ઓછી છે, કઈ રીતના એનર્જી વધારે છે, અને કઈ રીતના ગ્રસ્ત અને સાંત્રિતને અલગ કરી શકાતા નથી. શું કામ? એ બધી વસ્તુ ડીપમાં આપણે અભ્યાસ કરી ગયા. તો આજે અહીંયા લગી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ કે જે જોઈ ગયા હતા આલ્કોહોલિક અને જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એનો યુઝ કરીને કન્ટિન્યુ નેક્સ્ટ રિએક્શન આપણે જોશું. તો આજે અહીંયા લગી રાખીએ.